ઉખાણા જોઈએ તો ક છે, મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી, મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ વધી? એક બાળક છે તે કહે છે કે મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી, એટલે કે 4 મિત્રો છે અને એને 4 ચોકલેટ આપી છે, તો આપણે શું કરવું પડશે? ગુણાકાર. તો જવાબ આવશે 4 અને 4 16. જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણે 4નો ઘડિયો બોલવું પડશે, 4 ચોક 16. 16 ચોકલેટ તેણે તેના મિત્રોને આપી, છતાં તેની પાસે હજી 3 ચોકલેટ વધી છે. તો 3 ચોકલેટ વધી છે, તો 3 ચોકલેટ આપણે 16માં ઉમેરીશું તો તેની પાસે ટોટલ કેટલી ચોકલેટ હશે? 19 ચોકલેટ હશે, એવું આપણે કહી શકીએ. કોયડો છે બીજો ખ, 3, 5 અને 7ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો છો? 3, 5 અને 7ની મદદથી આપણે 3 અંકની નાની મોટી સંખ્યા અલગ અલગ બનાવવાની છે. તમને અહીં આપેલી છે 357 અને 537. આ 3 સંખ્યામાંથી આપણે હજી પણ સંખ્યા બનાવી શકીએ છીએ. તો પહેલાં આપણે 300થી શરૂઆત કરીએ તો 357 તો આપેલી જ છે, છતાં પણ આપણે ફરીથી લખીએ. હવે આપણે 300 તો લખીશું જ, પણ જે પાછળ 57 છે એને બદલે આપણે 75 કરી નાખીશું, એટલે 2 સંખ્યા આપણને મળી જાય 300 પરથી. હવે આપણે જોઈએ 5 પરથી, તો 500નો 5 કરશું અને પાછળ લખીશું 37, એટલે કે 537 આપણને બીજી સંખ્યા મળે છે. તો ફરીથી આપણે 500 જ લખશું અને 37ને ઉલટા કરી નાખશું, એટલે કે 73 કરી નાખશું, તો આપણને ચોથી સંખ્યા મળે છે 573. ત્યારબાદ આવે છે 7, તો 7ને પાછળ આપણે લખી નાખશું 35, એટલે કે આપણને સંખ્યા મળશે 735. ત્યારબાદ 700 એમને એમ રાખશું, જ્યારે 35ને ઉલટાવી નાખશું તો 53. તો અહીં આપણને 3, 5 અને 7માંથી 6 સંખ્યા મળે છે. આ જ રીતનો તમે મહાવરો બીજી સંખ્યાનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. ઘરે તમે 3, 5 અને 7 એ બદલે બીજી કોઈ સંખ્યા લેજો અને તેનો આ રીતના અલગ અલગ સંખ્યા બનાવી શકો છો. ગ ઉખાણું છે, તેમાં તમારે એક એવી સંખ્યા શોધવાની છે કે જેમાં આપણે 8 ઉમેરીએ તો એ તેના બમણા થઈ જાય. હવે જ્યારે સંખ્યા આપણે વિચારવી પડે એવી હોય તો ત્યારે આપણે ધારી લેવાનું કે માની લો કે x નંબરની સંખ્યા છે, એ 2 ગણી સંખ્યા જો આપણે ઉમેરીએ તો આપણને તેની જો એ સંખ્યામાં આપણે 2 ગણી સંખ્યા શોધવાની છે, જો આપણે તેમાં 8 ઉમેરીશું તો આપણને 2 ગણી સંખ્યા મળે. હવે મેં આ ટાઈપનું સૂત્ર બનાવેલું છે. તો અહીં આપણે બરાબરને આ બાજુ જે x છે તો xને આપણે આ x બાજુ લાવીશું, તો અહીં x છે એ સરવાળાની નિશાની હોય છે ત્યાં આગળ. તો આ બાજુ લઈ આવશું. મેં તમને પહેલાં પણ ધોરણ 3માં સમજાવેલું હતું કે જ્યારે આપણે બરાબરની જમણી બાજુ અથવા તો ડાબી બાજુની જે સંખ્યા હોય એ એકબીજાની પાસે લાવીએ ત્યારે જો સરવાળો હોય તે બાદબાકી થાય છે અને બાદબાકી હોય તો સરવાળો થાય છે. તો અહીં આપણે જોઈશું 2x, xને આ બાજુ લાવીશું એટલે -x બરાબર 8. 2xમાંથી 1x જશે એટલે 1x વધશે અને અહીં સંખ્યા વધશે 8. તો x બરાબર 8, એટલે કે 8માં જો આપણે બીજા 8 ઉમેરીએ તો એની સંખ્યા બમણી થઈ જાય છે. એ આપણો મહાવરોનો જવાબ છે. 8ની અંદર બીજા 8 ઉમેરીશું તો તે થઈ જાય છે 16. ઘ છે, એવી સંખ્યા કઈ છે જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે છે અને તે 25 અને 50ની વચ્ચે હોય? 2, 3 અને 5ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા અને 25 થી 50ની વચ્ચે હોય તેવી. તો અહીં આપણે 25 થી 50ની સંખ્યા લખીશું. 25 તમને સરળતાથી સમજાઈ રહે તે માટે આપણે અહીં 21 થી 50ની સંખ્યા લખેલી છે. હવે અહીં 2નો સાથે આપણે ભાગાકાર કરવાનો છે. તો એવી કઈ કઈ સંખ્યા છે જે 2ના ઘડિયામાં આવતી હશે? તો જે બેકી સંખ્યાઓ છે તે બધી 2ના ઘડિયામાં આવતી હશે. તો અહીં આપણે જોઈએ તો 26, 28, 30, 32, 34, 36, 38, 38, 40, 42, 44, 46, 48 અને 50 એ બધી જ સંખ્યાઓ 2ના ઘડિયામાં આવે છે. હવે આપણે 3નો ઘડિયો જોઈએ. તો હવે આપણે આગળ જોતા જઈએ કે 3નો જે આપણે ઘડિયો જ્યારે બોલીએ છીએ તે ત્યારે 3ના ઘડિયામાં કઈ કઈ સંખ્યા આવતી હશે. તો જ્યારે આપણે 3નો ઘડિયો બોલીએ છીએ ત્યારે 25 આવતી નથી, 26 પણ નથી આવતી, 27 આવે છે, પણ 5નો ઘડિયો પણ આપણે જો સાથે સાથે જોઈએ તો 5ના ઘડિયામાં 27 આવતા નથી, તો આ સંખ્યા પણ નહીં આવે. 28 છે એ 3ના ઘડિયામાં કે 5ના ઘડિયામાં નથી આવતા, આ સંખ્યા પણ નથી આવતી. 30 છે તો 30 છે એ 2ના ઘડિયામાં તો આવે જ છે, 3ના ઘડિયામાં પણ આવે છે, 10 તેરીને 30, 5ના ઘડિયામાં પણ આવે છે, 5 6 ને 30.
31 છે નહીં આવે, 32 પણ નહીં આવે, 33 છે 3ના ઘડિયામાં આવે છે પણ 5ના ઘડિયામાં નથી આવતી, 34 પણ નહીં આવે, 35 છે એ 5ના ઘડિયામાં આવે છે 3ના ઘડિયામાં નથી આવતા એટલે એ પણ નહીં આવે, 36 નહીં આવે, 37 પણ નહીં આવે, 38 નહીં આવે, 39 છે 13ના ઘડિયામાં આવે છે, 13 તેરીને 39 પણ 5ના ઘડિયામાં આવતા નથી, 40 છે એ 2ના ઘડિયામાં આવે છે, 20 દૂને 40, 5ના ઘડિયામાં પણ આવે છે, 5 અઠાને 40 પણ 3ના ઘડિયામાં આવતા નથી એટલા માટે એ પણ નહીં ચાલે, 41 પણ નહીં આવે, 42 પણ નહીં આવે, 43 નહીં આવે, 44 પણ નહીં આવે, 45 છે તો એ બંને 3 અને 5 બંનેના ઘડિયામાં આવે છે પણ 2ના ઘડિયામાં આવતા નથી, 46 પણ નહીં આવે, 47 નહીં આવે, 48 પણ નહીં આવે, 49 પણ નહીં આવે, 50 આવશે પણ કયા ઘડિયામાં તો 5 અને 2ના પણ 3ના ઘડિયામાં નથી આવતા, એક પણ સંખ્યા આવશે નહીં. તો અહીં તમે જોઈ શકો છો કે 25 થી 50ની વચ્ચે કઈ સંખ્યા એક માત્ર 30. 30 છે એ એવી સંખ્યા છે કે જે 2ના ઘડિયામાં આવે છે, 3ના ઘડિયામાં આવે છે અને 5ના ઘડિયામાં આવે છે. 2 એટલે કે 15 દુ 30, 3ના ઘડિયામાં જોઈએ તો 10 તેરીને 30 અને 5ના ઘડિયામાં જોઈએ તો 5 6 30. આ રીતના આપણે જવાબ મેળવી શકીએ કે 25 થી 50ની વચ્ચે કઈ સંખ્યા આવે છે તો 30 કે જે 2, 3 અને 5 વડે આપણે ભાગી શકીએ છીએ. ત્યાર પછીનો કોયડો છે ચ. એક નાની કીડી 1 મિનિટમાં 3 સેન્ટીમીટર ચડે છે અને 2 સેન્ટીમીટર પાછી લપસે છે. તેને 2 સેન્ટીમીટર ચડવામાં કેટલો સમય લાગે? આ એક કીડી છે, 3 સેન્ટીમીટર જ્યારે એ ચડે છે ત્યારે તેને કેટલો સમય લાગે છે? 1 મિનિટ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો તે 3 સેન્ટીમીટર ચડે છે તો અહીં આપણે જોઈએ 60 સેકન્ડ. તો 1 સેન્ટીમીટર બરાબર 3 સેન્ટીમીટર બરાબર એ 60 સેકન્ડ ચડે છે. તો 1 સેન્ટીમીટરમાં એ કેટલા સેકન્ડ ચડતી હશે? તો તમે અહીં આપણે ભાગાકાર કરીશું કે 60 સેકન્ડ છે તેનો 3 સેન્ટીમીટર સાથે ભાગાકાર કરીશું તો અહીંયા 20 તેરી 60, 3 3 ઉપર નીચે સરખા છે એટલે કે 20. તો 1 સેન્ટીમીટર ચડતા એને 20 સેકન્ડ જેવો સમય લાગે છે. હવે આપણને શું કહ્યું છે કે તે 2 સેન્ટીમીટર નીચે લપસે છે તો 1 સેન્ટીમીટરના 20 સેકન્ડ થાય છે તો 2 સેન્ટીમીટર જ્યારે એ નીચે લપસે છે ત્યારે એને 40 સેકન્ડ જેવો સમય લાગે છે. 2 સેન્ટીમીટર જ્યારે નીચે લપસે છે તો ત્યારે એને 40 સેકન્ડ લાગે છે. તો ફરીથી એના ઉપર ચડતા પાછા 40 સેકન્ડ લાગશે. આપણે કઈ હોડી લઈએ? તમે આગળના ભાગમાં જોયું એ પ્રમાણે બાળકો નાસ્તો કરી અને બસમાં એકબીજાની સાથે હસી મજાક અને ઉખાણા પૂછતા ક્યારે સરોવરની નજીક પહોંચી ગયા છે એ લોકોને પણ ખબર પડતી નથી. બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે પહોંચી ગયા તેની પણ તેઓને ખબર રહી નહીં. આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે ટાપુ પર લોકો હરીફરી શકે છે એવું બતાવેલું છે. સરોવર ખૂબ જ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા. કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન એટલે કે જે ધાણી હોય છે તે ખવડાવેલી છે. ચિત્રમાં તમે જોઈ શકો છો બધું. પાના નંબર 33 પર જોઈએ તો તમને સરોવરની અંદર અલગ અલગ અહીંયા જે લખેલી છે ડબલ ડેકર, પેડલ બોટ, મોટર હોડી, હલેસાવાળી હોડી, આ બધી હોડી તમને દેખાય છે. હવે જુદા બધા બાળકોએ જુદી જુદી હોડીનો લાભ લીધો છે. તો પહેલો પ્રશ્ન છે કે ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી બોટમાં ગયા તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો આપણે જોઈએ મોટર બોટ અને હલેસાવાળી બોટ. મોટર બોટ અને હલેસાવાળી બોટ. મોટર બોટના 25 રૂપિયા છે. હવે 2 બાળકો જાય છે એટલે 50 રૂપિયા થશે. એ જ પ્રમાણે હલેસાવાળી બોટના 15 રૂપિયા છે. 2 બાળકો જાય છે એટલે 30 રૂપિયા થશે. તો ટોટલ એ લોકોએ કેટલા રૂપિયા ચૂકવ્યા ગણાશે? અહીંયા આપણે 50 રૂપિયા અને 30 રૂપિયાનો સરવાળો કરીએ તો આપણને મળશે 80 રૂપિયા. એટલે જે પહેલો પ્રશ્ન છે તેનો જવાબ આવશે 80 રૂપિયા એ લોકોએ ચૂકવ્યા હશે. બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો? તો હવે આપણે સમય તરફ જોઈએ તો મોટર બોટનો સમય છે 20 મિનિટ
અને હલેસાવાળી બોટનો સમય છે 45 મિનિટ. બંને બાળકો એક સાથે જ મુસાફરી કરે છે તો સમય 20 મિનિટ અને 45 મિનિટ, એટલે કે 5 અને 2 અને 4 6. તો જે સમય છે એ 65 મિનિટનો થશે. બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ. તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા. તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે? ડબલ ડેકર હોડીનો આપણે ભાવ જોઈએ તો 30 રૂપિયા છે એક વિદ્યાર્થીના. એ લોકોએ 450 રૂપિયા ચૂકવ્યા છે. તો 450 રૂપિયા ચૂકવ્યા છે તો આપણે 450નો 30 સાથે ભાગાકાર કરીશું. તો 30 એકા 30, બાદબાકી કરીશું. 5માંથી 0 જશે તો 5, 4માંથી 3 જશે તો 1. 15 રૂપિયા. 30 કરતાં 15 નાના છે એટલે આ 0ને આપણે અહીં ઉતારીશું. ફરીથી આપણે 30નો ઘડિયો બોલીશું તો 30 પંચાને 150, બાદબાકી કરીશું, જવાબ આવશે 15. તો અહીં 15 એ શું છે તો બાળકો, એટલે કે 15 બાળકોએ ડબલ ડેકર હોડીમાં મુસાફરી કરી હશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે? કલાકમાં, તો કલાક એટલે આપણે સમય જોવો પડશે. તો સમયમાં જોઈએ તો કઈ હોડી, તો અહીં 45 મિનિટ છે. જો 45ને આપણે 2 સાથે ગુણાકાર કરીએ એટલે કે 45ની આપણે ડબલ મિનિટો કરીએ તો 90 મિનિટ થઈ જાય છે, જે 1 કલાક કરતાં વધી જાય છે. અહીં 30 મિનિટ આપી છે. 30 મિનિટને આપણે ડબલ કરશું એટલે કે 2 સાથે ગુણશું તો આપણને 60 મળે છે. 60 મિનિટ. 60 મિનિટ એટલે આપણે આગળ વાત થઈ હતી એ રીતના 1 કલાક. તો 1 કલાક, આપણને 1 કલાક છે એ કઈ હોડી ફેરવે છે તો પેડલ બોટ. તો તેનો જવાબ આવશે પેડલ બોટ. કઈ હોડીને એક ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? તો તમે સમય તરફ જોશો તો અહીં 45 મિનિટ એટલે 30 મિનિટ, અડધા કલાક કરતાં વધારે છે. અહીં અડધો કલાક છે. અહીં આપણે જોઈએ તો 20 મિનિટ એટલે કે 30 મિનિટ કરતાં, એટલે કે અડધા કલાક કરતાં ઓછો સમય છે. તો ત્યાં જવાબ આવશે મોટર બોટ. મોટર બોટને અડધા કલાક કરતાં પણ ઓછો સમય લાગે છે. ત્યાર પછી કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? તો અહીં આપણે પૈસા પણ જોવા પડશે અને સમય પણ જોવો પડશે. તો તમે જોશો કે ડબલ ડેકર હોડી છે એ 30 મિનિટનો સમય, 30 રૂપિયામાં આપણને 45 મિનિટ ફેરવે છે. પેડલ બોટ છે એ 15 રૂપિયામાં 30 મિનિટ ફેરવે છે. તો પહેલાં આપણે જોઈએ કે સૌથી ઓછા પૈસા કઈ હોડીમાં છે? તો અહીં છે 15 રૂપિયા હલેસાવાળી હોડીમાં, અને તેનો સમય જોઈએ તો છે 45 મિનિટ. તો તમે જોઈ શકો છો કે સૌથી ઓછા પૈસા હલેસાવાળી હોડીમાં છે અને 45 મિનિટ એટલે કે સમય વધારે સમય સુધી તે આપણને પાણીમાં ફેરવે છે. તો ત્યાં જવાબ આવશે હલેસાવાળી હોડી. જાવેદ 2 વખત હોડીમાં બેઠો. તેણે 40 રૂપિયા ચૂકવ્યા અને 25 મિનિટ સુધી ફર્યો. તો તેણે કઈ 2 હોડી પસંદ કરી હશે? હવે આપણે કઈ હોડી પસંદ કરી છે એ જોવાનું છે, પણ હોડી કઈ પસંદ કરી છે એ જોવા માટે આપણે તેના રૂપિયા અને પૈસાનો આપણે સરવાળો કરવો પડશે. તો તે 40 રૂપિયા ચૂકવ્યા છે અને 50 મિનિટ સુધી બેઠો છે. તો 40 રૂપિયા આપણે 2 હોડીના કરવાના છે. તો અહીં આપણે જોશું કે કઈ હોડીમાં બેઠો છે તેનો જે આપણે સરવાળો કરીશું તે ટિકિટના ભાવનો, તો એ 40 રૂપિયા થશે. તો અહીં આપણે જોઈએ તો મોટર બોટ અને હલેસાવાળી બોટ એ બંનેનો જો સરવાળો કરીએ તો આપણને 40 રૂપિયા મળે છે. પણ સામે આપણે જો મિનિટોનો સરવાળો કરીએ તો મિનિટ 65 થઈ જાય છે, એટલે આ 2 હોડી હશે નહીં. પણ આપણે જોઈએ તો મોટર બોટ અને પેડલ બોટ એટલે કે આ 2 ટિકિટોના ભાવ 15 રૂપિયા અને 25 રૂપિયા. 15 રૂપિયા છે એ પેડલ બોટના અને મોટર બોટના 25 રૂપિયા. તો 40 રૂપિયા ચૂકવે છે. સાથે સાથે આપણે તેની મિનિટનો સરવાળો કરીએ તો 30 મિનિટ અને 20 મિનિટ એટલે કે આપણને 50 મિનિટ મળી જાય છે. તો અહીં આપણે કહી શકીએ કે 40 રૂપિયા ચૂકવ્યા હોય અને 50 મિનિટની તેણે સફર કરી હોય તો તે 2 બોટ હોઈ શકે છે, પેડલ બોટ અને મોટર બોટ. તો તેનો જવાબ આવશે પેડલ બોટ અને મોટર બોટ.
બાળકોએ જુદી જુદી હોળીની 4 વાગ્યા સુધી મજા માણી, એટલે કે 4 વાગ્યા સુધી એ લોકોએ હોળીની મજા માણી છે. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો છે. હવે તેઓ ક્યાંય પણ રોકાયા વગર 2 કલાકમાં પાછા ફરવાના છે. પાછા ફરવાનું તેનું સ્થળ છે હોશંગાબાદ. હોશંગાબાદ ખાલી ગયા વાગે પહોંચશે. તો એ લોકો ત્યાંથી 4 વાગે નીકળે છે અને ક્યાંય પણ રોકાયા વગર જો એ પાછા ઘરે પહોંચે તો આપણે આગળ જે રીતના શીખ્યા હતા કે 2 કલાકનો સમય કઈ રીતના ગણાય, તો 4માં આપણે 2 કલાક ઉમેરીશું તો 6 વાગશે, એટલે કે 6 વાગે એ લોકો હોશંગાબાદ પહોંચશે. શોધો, તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? કુલ કેટલા બાળકો આવ્યા હતા? કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા? જવા આવવામાં કેટલો સમય લાગ્યો? દરેક બાળક દીઠ કુલ કેટલો ખર્ચ લાગ્યો તે શોધો. તમારી શાળામાં જો કોઈ આવી રીતના પ્રવાસ થયો હોય તો તમારે તેની યાદી બનાવવાની છે. પ્રવાસ કયા સ્થળે ગયો, કેટલા બાળકો ગયા, એક બાળક દીઠ કેટલો ખર્ચ થયો, કેટલા કિલોમીટર અંતર કાપ્યું, એ બધાનો તમે તમારી જાતે બધો ખર્ચ શોધવાનો પ્રયત્ન કરજો. હવે આપણને આપેલો છે મહાવરો. મહાવરામાં પહેલો પ્રશ્ન છે, આ 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે. સૌથી જૂના પર નિશાની કરો. તમારી સામે 4 માપ આપેલા છે. 4200 વર્ષ. તમારી પાસે 4 માપ આપેલા છે, 4 વર્ષો આપેલા છે. અ, બ, ક અને ડ. તો તમે જોઈ શકો છો કે 1000 વર્ષ જૂના કહેવાય, 4200 વર્ષ જૂના કહેવાય, 1300 વર્ષ જૂના કહેવાય કે 8500 વર્ષ જૂના કહેવાય. તો સૌથી મોટી રકમ કઈ છે તે તમે જો ધ્યાનમાં રાખશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે ગુફા ચિત્રો છે કેટલા વર્ષ જૂના છે. તો જવાબ આવશે 8500 વર્ષ જૂના. બ છે, એક બસમાં 48 બાળકો સમાય તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાઈ શકે? તો ત્યાં પણ તમને જવાબ આપેલો છે 100, 200 અને 150. એક બસ બરાબર 48 બાળકો છે, તો 3 બસમાં આપણે જો 48, 48, 48 એમ બાળકો બેસાડવા હોય તો આપણે અહીં ટૂંકમાં કરીએ તો 3 સાથે ગુણાકાર. 3 8 ને 24, 24 ના 4 વધી 2, 3 4 12, 12 અને 2 14. તો 144 બાળકો 3 બસમાં સમાઈ શકે. પણ અહીં આપણી પાસે 144 જવાબ આપેલ છે નહીં, પણ 144ની નજીક જે સંખ્યા હોય તેના પર તમારે ટીક કરવાનું થશે. તો 100 છે, 100 કરતાં સંખ્યા વધારે છે. 200 છે, 200 કરતાં ઘણી ઓછી છે. 150ની નજીક છે, તો જવાબ આવશે 150. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે છે? તો અહીં તમારે જે અ, બ, ક અને ડ જે 4 જવાબ આપેલા છે તે બધાનો સરવાળો કરવો પડશે. 500થી વધુ જવાબ, તો અહીં આપણે 4 દાખલાનો સરવાળો કરી લીધો છે. તો હવે આપણે તેના જવાબ તરફ જોઈએ તો 500થી વધુ, તો અહીં માત્ર 399 છે, એટલે આ જવાબ આવશે નહીં. 398 આ પણ આવશે નહીં. 500થી વધારે એટલે કે અહીં આપણે જોઈએ તો 513 જવાબ આપણને મળે છે, એટલે કે આ જવાબ સાચો આવશે. ત્યારબાદ આ પણ આવશે નહીં, એટલે કે જવાબ આવશે બ. 4માં છે, કેટલા વાગે શું કર્યું? જોડકા જોડો. તો મેં અહીં જે ટપકા છે તેની જગ્યાએ નંબર આપેલા છે અને સામે સમય લખેલો છે. પહેલું છે, નર્મદાનો પુલ પસાર કર્યો. તો નર્મદાનો પુલ એ લોકોએ 9 ને 10 મિનિટે પસાર કરે છે. ત્યારબાદ છે, ભીમબેટકાના ચિત્ર જોયા. તો ભીમબેટકાના ચિત્ર એ લોકોએ 11:30 વાગ્યાની આસપાસ જોયું, એટલે 2 ને આપણે 11:30ની આસપાસ જોડીશું. ત્યાર છે, પેટ્રોલ પંપ ઉપર. જ્યારે તેઓ લોકો 9 વાગે નીકળ્યા ને તો થોડા સમય પછી તરત જ પેટ્રોલની જરૂર પડી હતી, એટલે 3 નંબરને આપણે જોડીશું 9:30 કલાક સાથે. ત્યારબાદ છે, નૌકા વિહાર. બાળકો બપોરે જમ્યા પછી નૌકા વિહાર કર્યો હતો, તો ત્યારે ત્યાં આવશે 3 વાગ્યાની આસપાસ એ લોકોએ નૌકા વિહાર કરેલો છે. ભોજન લીધું. ભોજનનો સમય હતો 12 વાગે. જ્યારે એ લોકો બસમાં બેઠા ત્યારે 12 વાગ્યા પછી એ લોકોએ ભોજન લીધું છે, તો ત્યાં આવશે 12:30 કલાકે. છેલ્લે છે, હોશંગાબાદ પરત ફર્યા. તો તે લોકો રાત્રે 6 વાગ્યાની આસપાસ પાછા હોશંગાબાદ પહોંચે છે. આ રીતના વિદ્યાર્થી મિત્રો તેઓ પોતાનો પ્રવાસ ખૂબ મજાક મસ્તી સાથે પૂર્ણ કરે છે. આશા રાખું છું કે આ ચેપ્ટર દ્વારા તમને ભોપાલના પ્રવાસ દ્વારા સમજણ પડી ગઈ હશે, જેમાં આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર
ભાગાકાર આ બધી જ પ્રક્રિયા કરી છે, કિલોમીટર મીટરનું અંતર આ બધું આપણે શીખ્યા. હવે પછી આપણો તમારો નવો ચેપ્ટર શીખીશું ટીક ટીક ટીક. ત્યાં સુધી ટેક કેર.